આક્રમક વિરોધ, અફરાતફરી અને ટીયર ગેસથી ધૂંધળું થયેલું વાતાવરણ. આ દ્રશ્યો ફ્રાન્સની રાજધાની પેરિસના છે, જ્યાં નાગરિકોએ ફ્રાન્સ સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું. આ દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે જોરદાર ઘર્ષણ થયું. જાણે પેરિસ યુદ્ધભૂમિ બની ગયું હોય એવા દ્રશ્યો સર્જાયા. પેરિસના રસ્તાઓ પર પ્રદર્શનકારીઓએ હાઈવે બ્લોક કર્યા, અવરોધો ઊભા કર્યા અને આગજની કરી. પોલીસે તેમને હટાવવા માટે ટીયર ગેસના ગોળા છોડ્યા અને વોટર કેનનનો ઉપયોગ કર્યો. ઘણી જગ્યાએ વિરોધીઓએ શ્રીમંતો પર ટેક્સ લગાવો અને જનસંહાર ફેક્ટરી બંધ કરો જેવા બેનરો ઉઠાવ્યા. માર્સેલમાં તેમણે એક શસ્ત્ર ફેક્ટરીને બ્લોક કરી, જેના પર ઇઝરાયલને હથિયારોની સપ્લાય કરવાનો આરોપ છે. આ દરમિયાન પેલેસ્ટાઇનના ઝંડા લહેરાવવામાં આવ્યા અને ગાઝાના સમર્થનમાં નારા લગાડવામાં આવ્યા. બજેટ કાપ અને સરકારી નીતિઓના વિરોધમાં 8 લાખથી વધુ લોકો રસ્તા પર ઉતરી આવ્યા. ટ્રેનો અને મેટ્રોથી લઈને શાળાઓ અને હોસ્પિટલો સુધી બધું ઠપ થઈ ગયું. પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે પેરિસની શેરીઓમાં ધુમાડાના ગોટે ગોટા, પોલીસ અને વિરોધીઓની અથડામણ અને બંધ દુકાનોની શાંતિએ આપાતકાલીન સ્થિતિ સર્જી દીધી. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની સરકાર દેશના ઊંચી ખાત અને દેવાને ઘટાડવા માટે મોટા પાયે બજેટ કાપની તૈયારી કરી રહી છે, જેમાં જાહેર સેવાઓ પરના ખર્ચમાં ઘટાડો અને કલ્યાણકારી યોજનાઓમાં કાપનો સમાવેશ થાય છે. યુનિયનોનો આરોપ છે કે સરકારની આ નીતિઓ સામાન્ય નાગરિકો, ખાસ કરીને મજૂરો અને મધ્યમ વર્ગ પર બોજરૂપ છે, જ્યારે અમીરો અને કંપનીઓને છૂટ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત ગયા અઠવાડિયે સંસદમાં પ્રધાનમંત્રી ફ્રાન્સવા બેયરુ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થયો અને તેમના રાજીનામાએ રાજકીય સંકટને વધુ ગાઢ બનાવ્યું. રાષ્ટ્રપતિએ તેમના સ્થાને પોતાના નજીકના સહયોગી સેબેસ્ટિયન લેર્કોનુને પ્રધાનમંત્રી બનાવ્યા છે, જેનાથી જનતાનો આક્રોશ વધુ ભભૂક્યો. ગુરુવારે 12થી વધુ યુનિયનોએ એક સાથે હડતાળનું એલાન કર્યું. પરિણામે 24 કલાક માટે દેશભરમાં બધું બંધ રહ્યું. પેરિસ, લિયોન, માર્સેલ, લીલ અને અન્ય મોટા શહેરોમાં શાળાઓ, મેટ્રો, ટ્રામ, બસો, રેલવે સેવાઓ અને ઘણી ફાર્મસીઓ તેમજ વ્યવસાયો બંધ રહ્યા. પેરિસ મેટ્રો લગભગ સંપૂર્ણ રીતે ઠપ થઈ ગઈ, કારણ કે 91% ડ્રાઈવરો હડતાળ પર ઉતરી ગયા. પ્રાદેશિક રેલ સેવાઓ પર પણ ગંભીર અસર પડી, જ્યારે હાઈ સ્પીડ ટ્રેનમાં આંશિક વિક્ષેપ જોવા મળ્યો. EDF કંપનીએ પરમાણુ ઉર્જા ઉત્પાદનને 1.1 ગીગાવોટ સુધી ઘટાડી દીધું. લુવ્ર મ્યુઝિયમ અને આર્ક દ ટ્રાયમ્ફ જેવા ઘણા પર્યટન સ્થળો બંધ કરવા પડ્યા. યુનિયનના એક પ્રતિનિધિ જ્યાં પિયરે મર્સિયરે કહ્યું કે દાયકાઓથી મજૂર વર્ગ જ કિંમત ચૂકવી રહ્યો છે. અબજોપતિઓ અને પૂંજીપતિઓ માટે અમારા ખિસ્સા ખાલી કરવામાં આવ્યા છે. હવે કહેવામાં આવે છે કે દેવું ચૂકવવા માટે અમારે વધુ બલિદાન આપવું પડશે, પરંતુ સેના માટે 400 અબજ યુરોનું બજેટ પસાર થઈ ગયું છે. શાળાઓ અને હોસ્પિટલો ખાલી હાથ કેમ રહેશે? સોલિડેર્સ ટ્રેડ યુનિયન ફેડરેશનના રાષ્ટ્રીય સચિવ મેરી વેરોને કહ્યું કે આ આંદોલન ફક્ત બજેટની વિરુદ્ધ નથી, પરંતુ અસમાનતા અને અન્યાય સામેની લડાઈ છે. અમે ઈચ્છીએ છીએ કે સંપત્તિનું ન્યાયી વિતરણ થાય અને સ્ત્રી પુરુષો વચ્ચે સમાનતા સુનિશ્ચિત થાય. ગૃહમંત્રી બ્રુનો રેટેલિયોએ ચેતવણી આપી દીધી કે ડાબેરી જૂથો હિંસા ભડકાવી શકે છે, તેથી સરકારે લગભગ 80,000 પોલીસ કર્મીઓ અને જેન્ડમર્સ તૈયાર કર્યા હતા. તેમની સાથે ડ્રોન, બખ્તરબંધ વાહનો અને વોટર કેનન પણ લગાડવામાં આવ્યા. પોલીસ અને વિરોધીઓ વચ્ચે ઘણી જગ્યાએ અથડામણો થઈ. પેરિસની શેરીઓમાં ભારે સુરક્ષા બળની હાજરીએ માહોલને વધુ તણાવપૂર્ણ બનાવ્યો. ફ્રાન્સની અર્થવ્યવસ્થા, જે યુરોપિયન યુનિયનની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, પહેલેથી જ ફુગાવો અને દેવાના બોજથી સંઘર્ષ કરી રહી છે. સરકારનું કહેવું છે કે જો ખર્ચ ઘટાડવામાં નહીં આવે તો આગામી વર્ષોમાં પરિસ્થિતિ વધુ ગંભીર થઈ શકે છે. પરંતુ જનતા અને યુનિયનોનું માનવું છે કે બજેટનો બોજ સામાન્ય લોકો પર નાખીને શ્રીમંતોને ફાયદો પહોંચાડવામાં આવી રહ્યો છે. ગુરુવારનું આંદોલન ગયા અઠવાડિયે થયેલા બ્લોક એવરીથિંગ આંદોલનથી પણ મોટું સાબિત થયું, જેમાં 1,75,000 લોકો સામેલ થયા હતા. આ વખતે વિરોધનું પરિમાણ ઘણું મોટું હતું. વિશ્લેષકોનું માનવું છે કે જો સરકારે પોતાની નીતિઓમાં ફેરફાર ન કર્યો તો આગામી અઠવાડિયાઓમાં વધુ મોટા વિરોધ થઈ શકે છે. પરિસ્થિતિએ દર્શાવે છે કે ફ્રાન્સમાં લાંબુ રાજકીય અને સામાજિક સંકટ સર્જાઈ શકે છે.